હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના લેક્ચર 3માં હવે આપણે આગળના ટોપિક ડિસ્કસ કરશું. તો આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું બેઝિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. વોટ ઇઝ ધ એકચ્યુઅલી ઓપરેટિંગ સિસ્ટમ, વોટ ઇઝ ધ નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ વેર એકચ્યુઅલી ઓપરેટિંગ સિસ્ટમ બિસાઇડ્સ, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એકચ્યુઅલમાં ક્યાં રહેલી છે, એનું ટાસ્ક શું છે અને એની રિક્વાયરમેન્ટ શું છે એ આપણે આની પહેલાંના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. એની પછી આપણે બેઝિક વોટ ઇઝ ધ ફંક્શન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમનો ઓવરવ્યૂ જોયો હતો. તો હવે આપણે આજના લેક્ચરમાં ડિટેલમાં રોલ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ જોઈશું અને પછી ડિફરન્ટ વ્યૂઝ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ વિશે ડિસ્કસ કરશું. તો લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ રોલ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, ઓર વી કેન સે ધેટ ફંક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ મેમરી મેનેજમેન્ટ. સો આની પહેલાંના જ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે તમે નાનકડો ડેટા છે એને મેમરીમાં સ્ટોર કરો છો, એટલે કોઈ પણ ફાઇલમાં કાંઈ પણ લખી તો ઇચ એન્ડ એવરી બીટ છે એ મેમરીમાં સ્ટોર થાય છે. તો એ જે જગ્યાએ સ્ટોર થાય છે એ બધું મેનેજ કરવાનું ટાસ્ક છે એ ઓપરેટિંગ સિસ્ટમનું, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ છે એ કરે છે. સો ફર્સ્ટ ઇઝ મેમરી મેનેજમેન્ટ. The major activities of an operating system regard to memory management are: decide which process are loaded into memory when memory space becomes available. હવે જે મેમરી છે એ બે ટાઈપની છે કે તમે જે તમારું જે પ્રોસેસ જ્યારે રન થાય છે ત્યારે જે 1 by 1 ડેટા આવે છે, તો ત્યારે જે ડેટા સ્ટોર કરી અને તમને ઇન્સ્ટન્ટ છે એ ડિસ્પ્લે થાય છે. તો એ મેમરી સ્પેસ જ્યારે અવેલેબલ થાય ત્યારે છે એ પ્રોસેસ બીજી છે એને લોડ કરશે. તો એ નક્કી કરશે કે ક્યારે મેમરી સ્પેસ અવેલેબલ છે અને હવે કઈ પ્રોસેસ છે એ લોડ થશે. બીજું, અલોકેટ એન્ડ ડીઅલોકેટ મેમરી સ્પેસ આર નીડેડ, કે જ્યારે તમે કાંઈ સેવ કરો છો તો એ મેમરી સ્પેસ અલોકેટ કરે છે. તમે સી પ્રોગ્રામિંગમાં કોઈ એક ઇન્ટીજર વેરિયેબલ લ્યો છો કે વેરિયેબલ એ, તો એ વેરિયેબલ માટે પ્રોગ્રામિંગમાં તમે શું કરો છો, એ વેરિયેબલમાં ડેટા સ્ટોર કરો છો, તો એ પર્ટિક્યુલર વેરિયેબલ માટે મેમરીમાં સ્પેસ અલોકેટ થશે. હવે તમે જ્યારે કોઈ એ વેરિયેબલને રિમૂવ કરી દો છો તો પછી એ મેમરી એમાંથી ડીઅલોકેટ થાય છે. સો ધીસ ઇઝ ધ ટાસ્ક ઓફ memory management which is done by operating system. Now second is process management. So what is actually done in process management? That by process management operating system manages many kind of activities. All process from start to shutdown, that means open, save, copy, install, print, all these operation is performed by processes. So this is managed by operating system. કે કોઈ પણ પ્રોસેસ છે એને તમે ચાલુ કરો છો ત્યારથી લઈને એને પૂરી કરો છો ત્યાં સુધીની બધી જે એક્ટિવિટી છે કે એને ઓપન કરી છે, એને સેવ કર્યું, તમે કોઈ પ્રોગ્રામને સેવ કર્યો, કોપી કરો છો, કોઈ નવી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો છો, કાંઈ પણ પ્રિન્ટ કરાવો છો, તો આ વેરિયસ ટાઈપ્સની જે પ્રોસેસીસ છે એ સ્ટાર્ટથી લઈને શટડાઉન એટલે કે પૂરી થાય ત્યાં સુધી ઓપરેટિંગ સિસ્ટમ મેનેજ કરે છે. Now all of you can think about it. What is the task of operating system and what we do if operating system is not present? Now creation and deletion of user and system processes, એટલે કે સિસ્ટમને જે પ્રોસેસીસ છે સિસ્ટમની એને ક્રિએટ કરવી અને ડિલીટ કરવી. સો ધીસ ઇઝ ધ ડન બાય process management and which is managed by operating system. Now ફાઇલ મેનેજમેન્ટ. તો જેવી રીતે તમે કોઈ પ્રોસેસ ક્રિએટ કરો છો એવી જ રીતે તમે ફાઇલ ક્રિએટ કરો, ડાયરેક્ટરી ક્રિએટ કરો, તો એ બધા ફાઇલને ક્રિએટ કરવી, પછી એને રિનેમ કરવી, એ કોપી કરવી, એ ફાઇલને મૂવ કરવી, ડિલીટ કરવી, આ બધા ટાસ્ક છે એ ફાઇલ મેનેજમેન્ટ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમનું ટાસ્ક છે. ધ ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ allows the user to perform such tasks: creating files and directories, renaming files, copying and moving files, and deleting files. Now
another role is security management. By security management, operating system manages many tasks such as alert messages, virus protection, dialog boxes, firewall, પાસવર્ડ્સ. હવે આપણી સિસ્ટમને કોઈ પણ વાયરસથી કે અથવા તો કોઈ પણ ફાઇલ તમે છે એ ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરો છો અને પછી જો તમારી સિસ્ટમમાં તમે ઇન્સ્ટોલ કરો છો અથવા તો ઓપન કરવાની ટ્રાય કરો છો તો તમને એલર્ટ મેસેજ આવે છે કે ધીસ ફાઇલ મે બી હાર્મ યોર સિસ્ટમ. સો ધીસ ઇઝ ડન બાય ઓપરેટિંગ સિસ્ટમ, કે આપણને એલર્ટ કરે છે કે જે આપણા સિસ્ટમને નુકસાન પહોંચાડી શકતું હોય. વાયરસ પ્રોટેક્શન, તો ઇન્ટરનેટ થ્રુ કે વાયરસ જે આવી જતા હોય તો એના માટેનું પ્રોટેક્શન આપણને ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. ડાયલોગ બોક્સીસ થ્રુ નોટિફિકેશન મળે છે. ફાયરવોલનો યુઝ શું થાય છે તો કે ઇન્ટરનેટ ઉપરથી જો અનવોન્ટેડ ડેટા છે એ સેન્ડ કરી શકે નહીં. કોઈ પણ છે આપણને આપણી સિસ્ટમ સુધી અનવોન્ટેડ ડેટા છે એ સેન્ડ ના કરી શકે, એના માટે એક ફાયરવોલ ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ સોફ્ટવેર. તો એ ફાયરવોલ છે એ સેટ કરેલી હોય જેથી કરીને જે અનવોન્ટેડ ડેટા છે એ આપણી સિસ્ટમ સુધી ના આવે. પાસવર્ડ્સ, તમે તમારી સિસ્ટમને પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખી શકો છો કે જેથી કરીને અનઓથોરાઇઝ્ડ યુઝર છે એ તમારી સિસ્ટમને એક્સેસ કરી શકે નહીં. સો ધીસ ઓલ ઇઝ ફોર સિક્યુરિટી પર્પઝ અને વિચ ઇઝ મેનેજ બાય ઓપરેટિંગ સિસ્ટમ. નાઉ resource management. To manage resources, operating system perform many tasks such as install drivers required for input and output, memory, power, coordination among peripherals. હવે રિસોર્સિસ એટલે કે જે એક્સટર્નલ તમે રિસોર્સિસ, પેરિફરલ્સ મીન્સ કે તમે જે એક્સટર્નલ ડિવાઇસ એડ કરો છો, કે પ્રિન્ટર એડ કર્યું છે, સ્કેનર એડ કર્યું છે, તો વિચ ઇઝ કોલ્ડ પેરિફરલ્સ. તો આ બધા માટે જે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે. તમે ઘણીવાર સિસ્ટમ ઉપર વર્ક કરતા હશો તો એવું જોયું હશે કે ડ્રાઈવર સ્પેસિફાઈડ નથી અથવા તો તમને ઇન્સ્ટોલ કરવા યુઝ કરવા ના દે કે આના માટેના પર્ટિક્યુલર ડ્રાઈવર્સ નથી. તો એ જે ડ્રાઈવર્સને ઇન્સ્ટોલ કરવા ઇનપુટ માટે, આઉટપુટ માટે, મેમરી કોમ્યુનિકેશન માટે, આ બધું મેનેજ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. અને જેટલા પણ પેરિફરલ્સ તમે એડ કરો છો એ બધા વચ્ચે કોઓર્ડિનેશન પણ પ્રોવાઈડ કરે છે. Now communication management. For proper coordination, operating system performs communication management. So it provides communication between user application software to hardware. આપણે આની પહેલાંના લેક્ચરમાં જ ડિસ્કસ કર્યું હતું કે યુઝર છે એ ડિરેક્ટલી કોમ્યુનિકેટ હાર્ડવેર જોડે કરતું નથી. યુઝર એપ્લિકેશનનો યુઝ કરી અને સોફ્ટવેર એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ હાર્ડવેર જોડે કોમ્યુનિકેટ કરે છે. હવે જ્યારે એક કોમ્પ્યુટર છે એ બીજા કોમ્પ્યુટર જોડે કોમ્યુનિકેશન કરે છે. કેવી રીતે? તો કે લેન કેબલ. તમે કોઈ પણ આખી લેબ છે, કોઈ પણ કોમ્પ્યુટર લેબ છે એ કોઈ પણ એક નેટવર્ક થ્રુ જોડાયેલી છે વિચ ઇઝ લેન, લોકલ એરિયા નેટવર્ક, જે લેન કેબલથી કનેક્ટ થઈ છે. તો તમે એક સિસ્ટમથી એટલે કે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર સુધી ડેટા સેન્ડ કરો છો તો એ ડેટા સેન્ડ થાય છે એ બે વચ્ચે કોમ્યુનિકેશન થયું કહેવાય. તો એ કોમ્યુનિકેશન ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. એવી જ રીતે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. ઇન્ટરનેટ શું છે તો કે ઇન્ટરનેટ થ્રુ કેટલી બધી સિસ્ટમ એકબીજા જોડે કનેક્ટ થઈ શકે છે. તો એ બધી કનેક્ટ થયેલી સિસ્ટમ એકબીજાને ડેટા ટ્રાન્સફર કરે છે વિચ ઇઝ મેનેજ્ડ બાય ઓપરેટિંગ સિસ્ટમ. પછી તમે કાંઈ ડાઉનલોડ કરો છો, અપલોડ કરશો, એ પણ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ મેનેજ થાય છે. સો ધીસ ઇઝ ધ રોલ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. તો ઓપરેટિંગ સિસ્ટમના આટલા બધા ટાસ્ક જોયા પછી હવે આપણને આઈડિયા આવશે કે ઓપરેટિંગ સિસ્ટમથી આપણું જે ટાસ્ક છે એ કેટલું બધું ઘટી જાય છે. આપણી ફિઝિબિલિટી એટલે કે આપણી જે એફિશિયન્સી છે વર્ક કરવાની એ બહુ વધી જાય છે, કેમ કે આપણું ઓપરેટિંગ સિસ્ટમ આપણને આ બધું પ્રોવાઈડ કરે છે. જો ઓપરેટિંગ સિસ્ટમ ના હોય તો આ બધું આપણે પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ યુઝરે મેનેજ કરવું પડે એન્ડ વિચ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. તો એટલા માટે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે જેથી કરીને આ બધું મેનેજ થાય છે.
So again I want to recall you that operating system is a one type of software and which is developed by human being. Now, different views of operating system. So first is operating system as a user computer interface. Second is operating system as a resource manager. બરાબર, ઓપરેટિંગ સિસ્ટમને આપણે બે રીતે જોઈ શકીએ. કઈ રીતે? તો કે એક તો એ યુઝર કોમ્પ્યુટર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે અને સેકન્ડ એ રિસોર્સ મેનેજ કરે છે, એટલે કે એક રિસોર્સ મેનેજર છે. તો આપણે ઓપરેટિંગ સિસ્ટમને આ બે રીતે જોઈ શકીએ છીએ. So first is operating system as a user computer interface. So here in this figure we can say that end user, then application programs, utilities, operating system and computer hardware. તો end user છે એ computer hardware જોડે directly communication કરતા નથી. એ શું કરે છે? એપ્લિકેશન પ્રોગ્રામ્સનો યુઝ કરે છે અને એપ્લિકેશન પ્રોગ્રામ કોના વયા કોમ્યુનિકેટ કરશે? ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ, અને ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ છે એ હાર્ડવેર જોડે કોમ્યુનિકેટ કરશે. તો યુઝર છે એ શેનો યુઝ કરે છે? તો કે એપ્લિકેશન પ્રોગ્રામ્સનો. અને એપ્લિકેશન પ્રોગ્રામ્સ એન્ડ યુટિલિટીઝ કોણે ડિઝાઇન કર્યું છે? તો કે પ્રોગ્રામરે. અને ઓપરેટિંગ સિસ્ટમ પણ ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇનર, એટલે કે કોઈ એક ડિઝાઇન કરતું હોય ઓપરેટિંગ સિસ્ટમ એણે ડિઝાઇન કરેલી છે. લેટ અસ ડિસ્કસ ઇન ડિટેલ that end users only see the computer system in terms of set of application. He or she is not concerned with the details of the computer hardware. હવે જે કોઈ પર્ટિક્યુલર એક ટાસ્ક કરવું છે એને કોમ્પ્યુટર હાર્ડવેર જોડે કોઈ જ કન્સર્ન છે નહીં. એને કોની જોડે કન્સર્ન છે? તો એને તો એપ્લિકેશનનો યુઝ કરી અને કોઈ પણ ટાસ્ક છે એ કમ્પ્લીટ કરવું છે. તો જે એન્ડ યુઝર છે એ શું જોશે? તો કે કોમ્પ્યુટર સિસ્ટમ કેવી રીતે જોશે? તો કે ઇન ટર્મ્સ ઓફ સેટ ઓફ એપ્લિકેશન. એને છે એ કોઈ હાર્ડવેર જોડે નિસ્બત હશે નહીં. નાઉ એન એપ્લિકેશન કેન બી એક્સપ્રેસ્ડ ઇન અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એન્ડ ઇઝ ડેવલપ્ડ બાય એન એપ્લિકેશન પ્રોગ્રામર. એ કેવી રીતે ડેવલપ કરી હશે? તો કે એને કોઈ એક પ્રોગ્રામર છે એને ડેવલપ કરી હશે. કે તમે કાંઈ પણ એપ્લિકેશન ડિઝાઇન કરો છો તો એપ્લિકેશન ડિઝાઇન કેવી રીતે કરો છો? તો કે પ્રોગ્રામિંગ કરી અને તમે ડિઝાઇન કરો છો. તો પ્રોગ્રામર શું કર્યું હશે? તો કે પ્રોગ્રામરે એપ્લિકેશન પ્રોગ્રામ્સ છે એને ડિઝાઇન કર્યા હશે. નાઉ વોટ ઇઝ યુટિલિટીઝ? સો સિસ્ટમ પ્રોગ્રામ ફેસિલિટીઝ આર નોન એઝ યુટિલિટીઝ. એટલે કે સિસ્ટમ પ્રોગ્રામ થ્રુ જે ફેસિલિટીઝ જે મળે છે એને કહેવાય યુટિલિટીઝ. તો યુટિલિટીઝનો યુઝ કરી અને છે એ પ્રોગ્રામર છે એ એપ્લિકેશન ડિઝાઇન કરે છે. સો અ પ્રોગ્રામર યુઝેસ સિસ્ટમ પ્રોગ્રામ ફેસિલિટી ઇન ડેવલપિંગ એન એપ્લિકેશન. એ આનો યુઝ કરી અને એપ્લિકેશન છે એ ડેવલપ કરે છે. ધેન આફ્ટર ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇનર ડિઝાઇન ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ વિચ ઇઝ કોમ્યુનિકેટ ઇન હાર્ડવેર. એટલે કે એવી ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરે છે કે જે કોમ્પ્યુટર હાર્ડવેર જોડે કોમ્યુનિકેટ કરી શકે. સો ધીસ ઇઝ ધ હાઉ operating system as a user computer interface. Now operating system as a resource manager. હવે ઓપરેટિંગ સિસ્ટમ છે એ એક રિસોર્સ મેનેજર તરીકે પણ વર્ક કરશે. હવે એક નોર્મલ એક્ઝામ્પલ લઈએ કે ટોટલ 40 સ્ટુડન્ટ્સ છે અને મારી પાસે ટોટલ 20 બુક્સ છે કે જે મારે તમને આપવાની છે. તો હું 20 બુક્સ એવી રીતે આપીશ કે જેથી કરીને દરેકે દરેક 40 સ્ટુડન્ટ્સ છે એનો ટર્ન આવે. એવું ના થાય કે જે પહેલાં 20 એનરોલમેન્ટ નંબર જેનો 1 to 20 હોય એનો જ ટર્ન આવે અને એને જ છે એ પર્ટિક્યુલર 20 બુક્સ છે એ મળે નહીં. એવી રીતે નહીં, પણ હું એ બુક્સ એવી રીતે ટર્ન બાય ટર્ન આપીશ કે ભાઈ ફર્સ્ટ 5 ડેઝ છે એ ફર્સ્ટ 20નો, પછીના 5 ડેઝ છે એ સેકન્ડ 20 to 40નો. એવી રીતે હું ડિવાઈડ કરીશ. તો એ મેં શું કર્યું? રિસોર્સને મેનેજ કર્યા. સેમ એવી રીતે તમે કોમ્પ્યુટર સિસ્ટમમાં વિચારો. આપણી પાસે સિસ્ટમ છે અને એમાં એક જ પ્રિન્ટર અટેચ કરેલું છે. હવે સિચ્યુએશન એવી છે કે એકી સાથે 5 પ્રોસેસ એવી છે કે જેને પ્રિન્ટ કરાવવું છે, કાંઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવી છે, બરાબર. તો એવા ટાઈમે શું થવું જોઈએ? તો કે ઓપરેટિંગ સિસ્ટમ છે એ બધી પ્રોસેસને ઇક્વલી
ઇક્વલી છે એ વેઇટેજ મળવું જોઈએ અને દરેકે દરેક પ્રોસેસ છે એ પ્રિન્ટર પાસે પોતાની પ્રિન્ટિંગ ફાઇલ છે આપી શકતી હોવી જોઈએ. સો ઇટ ઇઝ ધ જોબ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ to allocate this resource to the various application so that the resources are allocated fairly. રિસોર્સિસ છે એ બધાને ફેર ચાન્સ મળવો જોઈએ, એવું નહીં કે કોઈ પ્રોસેસ જોડે પણ અનફેર થવું જોઈએ નહીં. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાસ્ક ઓફ રિસોર્સ મેનેજર. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ જો રિસોર્સ મેનેજર તરીકે કામ કરતી હોય તો એનું પહેલું ટાસ્ક એ છે કે રિસોર્સિસ છે એ ફેરલી અલોકેટ થવા જોઈએ. હવે આ પ્રિન્ટર છે પ્રોસેસ P1. હવે પ્રોસેસ P1 છે એને 50 લાઇન્સ છે એને પ્રિન્ટ કરવી છે. તો જે પ્રોસેસ P1 છે એની 10 લાઇન પ્રિન્ટ કર્યા પછી, એટલે કે આફ્ટર પ્રિન્ટિંગ 10 લાઇન્સ ઓફ P1, પ્રોસેસ P2 વોન્ટ્સ ટુ પ્રિન્ટ 20 લાઇન્સ. નાવ પછી પ્રોસેસ P4 વોન્ટ્સ ટુ પ્રિન્ટ 15 લાઇન્સ. એટલે કે આ બધી પ્રોસેસને ફેર ચાન્સ મળવો જોઈએ, બરાબર. દરેકે દરેક પ્રોસેસ છે એ પ્રોસેસને પ્રિન્ટિંગ કરવું છે તો દરેકે દરેક પ્રોસેસને છે ફેર ચાન્સ મળવો જોઈએ. હવે નેક્સ્ટ, ધ રિસોર્સિસ આર પ્રોટેક્ટેડ ફ્રોમ ક્રોસ એક્સેસ. એનો મતલબ કે જ્યારે P1નું પ્રિન્ટિંગ થતું હોય ત્યારે પ્રોસેસ P2 એમાં વચ્ચે ઇન્ટરફિયર કરી શકે નહીં. So this is the task of operating system. Now, it is the job of operating system to allocate these resources to the various application so that deadlock are detected, resolved and avoided. હવે ફર્સ્ટ તમને માઇન્ડમાં એક ક્વેશ્ચન થશે કે વોટ ઇઝ એકચ્યુઅલી ડેડલોક. ડેડલોક એટલે શું? તો ડેડલોક એટલે કે બે પ્રોસેસ છે. એક પ્રોસેસ છે એ પર્ટિક્યુલર રિસોર્સ P1 પ્રોસેસ છે એ રિસોર્સનો યુઝ કરે છે. હવે P2 છે, P2 પ્રોસેસને એ રિસોર્સ જોઈએ છે તો એ એના માટે વેઇટ. તો P1 છે એ રિસોર્સિસનો યુઝ કર્યા કરશે અને P2 છે એને પર્ટિક્યુલર રિસોર્સ મળશે નહીં. તો આવી સિચ્યુએશન છે એને ડેડલોક કહેવાય. તો ઓપરેટિંગ સિસ્ટમનું ટાસ્ક એ છે કે ડેડલોકને ડિટેક્ટ કરે, એને રિઝોલ્વ કરે અને પોસિબલ હોય તો એને અવોઇડ કરે. So here it is the real time example of deadlock. કે ક્રોસ રોડ્સ છે તો બધાને જવું જ છે કે અહીંયાથી આ લોકોને આમ જવું છે, અહીંયાથી આમ જવું છે, અહીંયાથી આમ જવું છે, પણ સિચ્યુએશન શું છે? સિચ્યુએશન એવી છે કે કોઈ એકબીજા મૂવ કરી શકતા નથી. તો આવી સિચ્યુએશન જે ક્રિએટ થઈ છે એને કહેવાય ડેડલોક. તો પહેલી ટ્રાય ઓપરેટિંગ સિસ્ટમની એ હોય કે ડેડલોકને અવોઇડ કરી શકે. જો ડેડલોક થઈ ગયો છે તો એને ડિટેક્ટ કરે અને પછી એને રિઝોલ્વ પણ કરે. તો આ જે રિયલ ટાઈમ ડેડલોક છે એને એને અવોઇડ કેવી રીતે કરી શકાય? તો કે ટ્રાફિક સિગ્નલ્સ છે એ સિગ્નલ્સનો યુઝ કરીને. એને ડિટેક્ટ કેવી રીતે કરી શકાય? તો કે જો આવી સિચ્યુએશન ટ્રાફિક જામ થઈ ગયો, બરાબર, તો એ ડિટેક્ટ થઈ જવાની. અને રિઝોલ્વ કેવી રીતે થાય? તો કે કોઈ ટ્રાફિક પોલીસ છે એ આવી અને એને રિઝોલ્વ કરાવી શકે. સો ધીસ ઇઝ ધ રિયલ ટાઈમ એક્ઝામ્પલ ઓફ deadlock. Now, resource manager sharing resources in two different ways. હવે રિસોર્સ મેનેજરે રિસોર્સિસને શેર તો કરવા પડશે અલગ અલગ પ્રોસેસીસ વચ્ચે. તો એ શેર કેવી રીતે કરશે? તો કે એ બે રીતે શેર કરી શકે. પહેલું તો ઇન ટાઈમ શેરિંગ, બરાબર. એટલે કે ફર્સ્ટ ટાઈમ સ્લોટ છે તો ફર્સ્ટ ટાઈમ સ્લોટમાં પર્ટિક્યુલર પ્રોસેસ P1, પછી સેકન્ડ ટાઈમ સ્લોટમાં પર્ટિક્યુલર પ્રોસેસ P2, પછી થર્ડ ટાઈમ સ્લોટમાં P3. એવી રીતે પર્ટિક્યુલર ટાઈમ સ્લોટમાં છે એ ડિવાઈડ કરી શકે, વિચ ઇઝ કોલ્ડ મલ્ટીપ્લેક્સિંગ. CPU એટલે કે તમારું જે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને આવી રીતે ટાઈમલી શેર કરવામાં આવે છે કે થોડાક ટાઈમ માટે પ્રોસેસ P1ને CPU આપ્યું, પછી પ્રોસેસ P2ને આપ્યું, પછી પ્રોસેસ P3ને આપ્યું. એવી રીતે ટાઈમ શેરિંગમાં CPU આપેલું છે. સો હાઉ CPU ઇઝ given to one by one to every processes this is called time sharing done by operating system. તો જો આ રેડ કલર છે એ એક પ્રોસેસ છે
પછી યલો કલરની એક પ્રોસેસ છે અને બ્લુ કલરની એક પ્રોસેસ છે. તો પહેલાં અમુક ટાઈમ સ્લોટ માટે જો રેડ પ્રોસેસ છે એને આપ્યું, પછી યલો પ્રોસેસ છે એને CPU એલોકેટ કર્યું, ફરી પાછું બ્લુ પ્રોસેસને એલોકેટ કર્યું. આવી રીતે CPUને ટાઈમલી શેર કરી શકાય છે. નાવ સેકન્ડ ઇઝ ઇન સ્પેસ શેરિંગ, એટલે કે તમારે હવે સ્પેસ શેર કરવાની છે. રિસોર્સને તમે બે રીતે શેર કરી શકો, એક તો ટાઈમની અને બીજી રીતે મેમરીની. તો હવે આપણે શું કરવાનું છે? સ્પેસ એટલે કે મેમરી શેર કરી. તો મેમરી શેર કેવી રીતે કરી? તો કે પ્રોસેસ P1ને આટલો પોર્શન મેમરીનો આપી દીધો, પ્રોસેસ P2ને આટલો આપ્યો, P3ને, અને અહીંયા એમ્પ્ટી સ્પેસ છે. તો મેઇન મેમરી છે એ અત્યારે કોને એલોકેટ કરી? પ્રોસેસ P1ને. પ્રોસેસ P1નું કામ પતી જાય પછી પ્રોસેસ P2ને મેઇન મેમરી એલોકેટ થશે, પછી P3ને, અને અહીંયા એમ્પ્ટી સ્પેસ છે. તો આવી રીતે છે એ મેમરીને તમે શેર કરી શકો, એટલે કે સ્પેસ શેર થાય છે. સો ધીસ ઇઝ હાઉ ડિફરન્ટ વ્યૂ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, કે ઓપરેટિંગ સિસ્ટમ છે એ યુઝર કોમ્પ્યુટર હાર્ડવેર ઇન્ટરફેસ તરીકે અને ઓપરેટિંગ સિસ્ટમ એઝ અ રિસોર્સ મેનેજર. તો અત્યાર સુધીમાં આપણે જોયું કે ઓપરેટિંગ સિસ્ટમના ટાસ્ક એટલે કે એના ફંક્શન, એના રોલ શું છે. પછી આપણે ઓપરેટિંગ સિસ્ટમના ડિફરન્ટ વ્યૂઝ જોયા. હવે આપણે જોશું ઇવેલ્યુએશન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે 1 by 1 છે એ ડિઝાઇન થઈ. તો there are 4 generation, first generation, second generation, third generation and fourth generation. તો હવે આપણે 1 by 1 દરેક જનરેશન વિશે ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ જનરેશન વિલ ડેવલપ ઇન 1945 to 1955. કઈ ટેકનોલોજીનો યુઝ થતો હતો? તો કે વેક્યુમ ટ્યુબ્સ. ઓપરેટિંગ સિસ્ટમ ત્યારે પ્રેઝન્ટ હતી નહીં. લેંગ્વેજ છે મશીન લેંગ્વેજનો યુઝ થતો હતો. તો હવે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પ્રેઝન્ટ નહોતી, એટલા માટે મશીન લેંગ્વેજનો યુઝ થતો હતો. એટલે કે કોઈ પણ સિસ્ટમ જોડે કોમ્યુનિકેટ કરવા માટે મશીન લેંગ્વેજનો યુઝ કરવો પડતો હતો. સો હિયર ઇટ ઇઝ વેક્યુમ ટ્યુબ્સ. વેક્યુમ ટ્યુબ્સ છે એ આ ફિગરમાં બતાવી છે કે વેક્યુમ ટ્યુબ્સનો યુઝ થતો હતો ત્યારે. નાવ ધીસ ઇઝ ધ ફર્સ્ટ જનરેશન. બરાબર, આ ફિગરમાં તમે જોઈ શકો છો કેવડી મોટી સિસ્ટમ છે, કેવી રીતે ડિઝાઇન કરેલી છે. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ફર્સ્ટ જનરેશન. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર્સ. કોડિંગ બાય કેબલ કનેક્શન, પ્લગ બોર્ડ. હવે કોડિંગ પણ કેવી રીતે કરતા હતા? કેબલ કનેક્શનનો યુઝ કરીને. જો ઓપરેટિંગ સિસ્ટમની નીડ શું કામ એને થઈ? કેમ કે પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલે હાર્ડવેર એટલે કે કેબલ કનેક્શનનો યુઝ કરીને કોડિંગ છે એ કરવું પડતું હતું. પછી ઓપરેટિંગ સિસ્ટમ પિક્ચરમાં આવી, પછી છે આ કે જે કોડિંગ છે એ આપણે મેન્યુઅલી, અત્યારે આપણે જે સિમ્પલ ઇંગ્લિશ લેંગ્વેજમાં એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર સી લેંગ્વેજ છે, C++ છે, જાવા છે, એમાં આપણે કોડિંગ કરી શકીએ છીએ. પણ જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ નહોતી ત્યારે આવી રીતે કેબલ કનેક્શન થ્રુ છે એ કોડિંગ કરતા હતા. પંચ કાર્ડનો યુઝ કરી, પંચ કાર્ડનો ત્યારે યુઝ થતો હતો. ધીસ ઇઝ ધ બીટ, હાઉ બીટ ઇઝ રેકોગ્નાઇઝડ. કોઈ પણ બીટ છે એ કેવી રીતે રેકોગ્નાઇઝ થાય છે અને કેવી રીતે એક પર્ટિક્યુલર લેટર છે એ ક્રિએટ થાય છે. તો પંચ કાર્ડનો યુઝ થતો હતો ફર્સ્ટ જનરેશનમાં. નાવ વર્કિંગ. Computer run one job at a time. Programmers have to enter the plug board or punch card into the computer, run it, record the result, might require rewiring. જો કેટલું બધું ટાસ્ક છે વધી જતું હતું. જ્યારે છે એ ઓપરેટિંગ સિસ્ટમ નહોતી તો કોમ્પ્યુટર છે એટ અ ટાઈમ એક જ જોબ રન કરી શકતું હતું. એટલે અત્યારની સિચ્યુએશન તમે વિચારો તો તમે અત્યારે મ્યુઝિક પણ પ્લે કરો છો, મેલ રીડ પણ કરો છો, જોડે જોડે ડોક્યુમેન્ટ પણ ક્રિએટ કરો છો. એટલે ઘણા બધા મલ્ટિપલ જોબ અથવા તો મલ્ટિપલ ટાસ્ક છે એ તમે પરફોર્મ કરી શકો છો.
પણ ફર્સ્ટ જનરેશનમાં એક જોબ જ એટ અ ટાઈમ રન થતી હતી. પ્રોગ્રામરે કેવી રીતે, તો કે પ્લગ બોર્ડ અથવા તો પંચ કાર્ડ છે એને કોમ્પ્યુટરમાં યુઝ કરી એને રન કરવું પડતું હતું અને એમાં રિઝલ્ટ છે એ રેકોર્ડ કરવું પડતું હતું. પ્રોબ્લેમ, તો કે લોટ્સ ઓફ વેસ્ટેજ કોમ્પ્યુટર ટાઈમ. CPU was idle during first and last steps. CPU આઇડલ જ રહેવાનું એન્ડ કોમ્પ્યુટર્સ વર વેરી એક્સપેન્સિવ. કોમ્પ્યુટર ત્યારે બહુ જ એક્સપેન્સિવ હતા. તો ધીસ ઇઝ ધ વર્કિંગ એન્ડ પ્રોબ્લેમ ડ્યુરિંગ ફર્સ્ટ જનરેશન. Now, what is the features of first generation computers? That they used vacuum tube as main electronic component, they were large in size, slow in processing and had a small storage capacity. એટલે કે એ વેક્યુમ ટ્યુબનો છે યુઝ કરતા હતા મેઇન કમ્પોનન્ટ તરીકે. They consumed lots of electricity and produced excessive heat. They were less reliable than later generation computers and they used machine level language for communication. So these all are the future, or we can say it is disadvantage of this first generation computer. Now what is in second generation? That second generation developed during 1955 to 65. Technology which is used is transistors. In first generation vacuum tubes were used. Now in second generation operating system comes into picture and which language is used? That assembly and high level language is used in second generation. Now around 1995 transistors were introduced. So operating systems were designed which is known as FMS, Fortran Monitor System and IBM SYS. એટલે કે 1955માં ટ્રાન્ઝિસ્ટર ઇન્ટ્રોડ્યુસ થયા. પછી છે ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન થઈ અને જે FMS એટલે કે ફોર્ટ્રન મોનિટર સિસ્ટમ અથવા તો IBM SYS તરીકે ઓળખાતી હતી અને એ એસેમ્બલી લેંગ્વેજનો યુઝ કરતી અને બીજું ફોર્ટ્રન છે એનો હાઈ લેવલ લેંગ્વેજ તરીકે યુઝ કરતી. સો સેકન્ડ જનરેશન છે એમાં operating system picture ma IV. So this is the transistor which is used in second generation computer. In this image there is show how transistor is look. Now what is the features of second generation? The first is batch system. To reduce the time, new methodology is adopted known as batch system. To execute the program, two computers were used, IBM 1401 for reading cards, copying tapes and printing output and IBM 7094 for real computing, numeric calculation. એટલે કે હવે બેચ સિસ્ટમ એપ્લાય કરવામાં આવી. શું કરવામાં આવ્યું? તો કે બે કોમ્પ્યુટરને યુઝ કરવામાં આવ્યા. બે કમ્પ્યુટરને યુઝ કેવી રીતે કર્યા? તો કે એકમાં છે એ IBM 1401 યુઝ કર્યું કે જે કાર્ડને રીડ કરવા માટે થશે. બીજું તો કે કોપી કરી શકે ટેપને, આઉટપુટને પ્રિન્ટ કરી શકે. આ બધું ટાસ્ક છે એ IBM 1401માં થાય અને IBM 7094 છે એ એકચ્યુઅલી કોમ્પ્યુટેશન કરશે. એટલે કે જે ન્યુમેરિક કેલ્ક્યુલેશન હશે એ IBM 7094 કરશે. તો આ રીતે બે કોમ્પ્યુટરનો યુઝ કરી અને પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવામાં આવ્યા. સો બેચ સિસ્ટમ વર્કિંગ કે કેવી રીતે બેચ સિસ્ટમ છે એ વર્ક થાય છે. તો જો અહીંયા ફિગરમાં બતાવ્યું છે કે કાર્ડ રીડર અને ટેપ ડ્રાઈવ 1401, દેન આફ્ટર જે એકચ્યુઅલ કેલ્ક્યુલેશન છે એ 7094 કરે છે અને ફરીથી પ્રિન્ટરમાં આઉટપુટ પ્રિન્ટ 1401 કરે છે. So this is the how second generation computer system work. Collect a tray full of jobs and read them onto magnetic tape using small computers such as IBM 1401. આ કોમ્પ્યુટરનો યુઝ કરી અને એ રીડ કરશે. Then magnetic tapes are mounted on a tape drive. Operator loads special program which read the first job from tape
and run it. So output was written on to second tape. After each job finished, the operating system automatically read next job from the tape. એટલે આવી રીતે છે જે આખી સિક્વન્સ છે એ ફોલો થતી હતી કે ફર્સ્ટ ઓફ ઓલ શું થતું હતું તો કે કાર્ડ રીડર છે એમાં છે એક રીડ થઈ અને જે પર્ટિક્યુલર જોબ પરફોર્મ કરવાની હોય એ જોબ પરફોર્મ થઈ જાય પછી તો કે પછી જે બધા ટાસ્ક પરફોર્મ થઈ જાય બધી જોબ ફિનિશ થઈ જાય પછી ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે નેક્સ્ટ જોબ છે એ રીડ કરી લેશે અને આઉટપુટ છે એ સેકન્ડ ટેપમાં રાઇટ થશે. So this is the how actually second generation computer system is working. પણ સેકન્ડ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમમાં સેકન્ડ જનરેશન જે કોમ્પ્યુટર આવ્યા એમાં ઓપરેટિંગ સિસ્ટમ પિક્ચરમાં હતી, ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થાય છે અને પ્લસ કે એમાં છે એ બે કોમ્પ્યુટરનો યુઝ થાય છે પર્ટિક્યુલર પ્રોગ્રામને યુઝ કરવા માટે, એક IBM 1401 and IBM 7094. So in today's lecture we discuss about what is the role of operating system, different views of operating system and first and second generation of operating system. Now in next lecture we will discuss and continue with this third and fourth generation of operating system. Thank you.